એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હોવાના સમાચાર। સાંસદ મનસુખ વસાવાએ આપ્યું છે રાજીનામું। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ, સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું ધરી દીધું છે। ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને લેખિતમાં પોતાનું રાજીનામું સોંપ્યું છે। પોતે આપેલા રાજીનામાનો લેખિત પત્ર સોશિયલ મીડિયા પર પણ વાયરલ કર્યો છે। તો શા કારણે આ રાજીનામું આપવામાં આવ્યું છે તે પ્રકાર કોઈ પણ પ્રકારની જાણકારી નથી। સાંસદ મનસુખ વસાવા કે જેઓએ રાજીનામું ધરી દીધું છે, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને લેખિત રાજીનામું આપ્યું છે। કયા કારણસર તેઓએ રાજીનામું આપ્યું છે તે નથી જાણી શકાયું, પરંતુ પોતે આપેલા રાજીનામાનો લેખિત પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। તો સાંસદ મનસુખ વસાવાએ આપ્યું છે રાજીનામું। ભાજપમાંથી તેઓએ રાજીનામું ધરી દીધું છે। તો આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને લેખિતમાં રાજીનામું આપ્યું છે સાંસદ મનસુખ વસાવાએ। તો રાજીનામાનો લેખિત પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। હાલ સૌથી મોટા રાજકારણમાં સમાચાર કહી શકાય। રાજકારણમાં હડકંપ આવી ગયો છે। સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી આપ્યું છે રાજીનામું। એક મહત્વપૂર્ણ સમાચાર, મનસુખ વસાવાએ રાજીનામું શા કારણે આપ્યું? અંદરની કોઈ વાત હતી, મનભેદ હતો કે મતભેદ હતો? ભાજપમાંથી એમને રાજીનામું આપ્યું છે, તેના પાછળના શું કારણો હોઈ શકે તે હાલ સામે નથી આવી રહ્યા, પરંતુ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને તેઓએ લેખિતમાં રાજીનામું આપ્યું છે। મનસુખ વસાવાના રાજીનામાથી ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે। ચર્ચાઓ ચાલી રહી છે કે આ રાજીનામાનું કારણ મુખ્ય શું હોઈ શકે। પોતે આપેલા રાજીનામાનો લેખિત પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। એક મહત્વપૂર્ણ સમાચાર, સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું ધર્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપમાંથી તેઓએ રાજીનામું આપ્યું છે। સી.આર. પાટીલને રાજીનામું ધરતા જ હાલ તો ચર્ચાનો વિષય ચાલુ થઈ ગયો છે। શા કારણે તેઓએ રાજીનામું આપ્યું છે તે એક સૌથી મોટા સમાચાર। કોઈ કારણ હજુ સામે નથી આવી શક્યું, પરંતુ રાજીનામાના કારણો શું હોઈ શકે, ભાજપ માટે આ એક મોટા સમાચાર કહી શકાય। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને મનસુખ વસાવાએ રાજીનામું આપ્યું છે અને પોતે આપેલા રાજીનામાની લેખિત જે કોપી છે એ પણ સોશિયલ મીડિયામાં તેઓએ વાયરલ કરી છે। આ જે પત્ર છે એ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હોવાના સમાચાર। નર્મદાથી સંવાદદાતા પ્રવીણ પટવારી જોડાઈ ગયા છે। પ્રવીણ, સૌથી મોટા સમાચાર મનસુખ વસાવાનું રાજીનામું, કારણો શું સામે આવી રહ્યા છે, જાણીએ વિસ્તારથી। ચોક્કસથી સંજીવની, જે મનસુખ વસાવા હાલમાં આદિવાસીઓને લઈને લડત લડી રહ્યા છે અને ખાસ કરીને હાલમાં રાજ્ય સરકાર દ્વારા જે ઇકો સેન્સિટિવ ઝોન 121 ગામોને લઈને જે બનાવવામાં આવ્યો છે ને એને લઈને વારંવાર મનસુખ વસાવા સરકારને રજૂઆત કરી છે। પ્રધાનમંત્રીને પણ પત્ર લખ્યો છે, ત્યારે સરકાર દ્વારા કોઈ પણ જાતની આ જે મુવમેન્ટ છે તે અટકાવવામાં આવી નથી ને એમની વાતને સાંભળવામાં નથી આવી। એને કારણે આ એક રોષ વ્યક્ત કરી રહ્યા છે। એમણે સી.આર. પાટીલ સાહેબને હાલમાં લેખિતમાં મોકલ્યું છે અને તેમને પણ રાજીનામું આપ્યું છે અને એમપી પદેથી પણ રાજીનામાની વાત એમને અંદર ઉલ્લેખ કરી છે। ત્યારે આ બહુ ગંભીર બાબત છે કે આજે એક આદિવાસીઓ માટે લડતા નેતા રાજીનામું આપે છે। અહીંયા જબરદસ્ત ગરમાવો જામી રહ્યો છે। જી પ્રવીણ, જે પ્રકારનો અત્યારે ગરમાવો છે, આપ જણાવી રહ્યા છો કે રાજીનામું તેઓએ ધર્યું છે, હાલ તો શું રાજકીય સમીકરણો બની રહ્યા છે? આ રાજીનામા પાછળના કારણો શું અંદર કોઈ મનભેદ છે, કોઈ મતભેદ છે? મનસુખ વસાવાનું રાજીનામું એ કેટલો હડકંપ મચાવી શકે છે?
જી ચોક્કસથી કે મનસુખ વસાવાની એક છબી એક સહબોલા ઇન્સાન તરીકે રહી છે. કોઈ પણ આદિવાસીની મામલો હોય કે કોઈ પાર્ટીની મામલો હોય ત્યારે સરકાર સામે પણ એ બોલતા ખચકાતા નથી. ત્યારે અહીંયા આમ એમની તો એક લોકપ્રિયતા છે જ છે, પાર્ટીઓમાં પણ એટલી બધી લોકપ્રિયતા છે. એટલે આંતરિક મામલો તો અહીંયા કોઈ બાબતમાં નથી, પણ ખાસ કરીને હાલમાં સૌથી વધારે ગરમ મુદ્દો કહી શકાય કે ઇકો સેન્સિટિવ ઝોન જે ગામે ગામથી વિરોધ થઈ રહ્યો છે. હાલમાં જે ગ્રામ સભાઓ ભરાઈ રહી છે એ ગામે ગ્રામ સભાઓમાં પણ જે ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવા માટેની માંગણીઓ થઈ રહી છે. ત્યારે આ જ માંગણી સરકાર પાસે મનસુખ વસાવા કરી રહ્યા છે, છતાં પણ સરકાર વાત નથી માનતી હોવાનું એક કારણ ચોક્કસ સામે આવી રહ્યું છે. જી શું અત્યારે મનસુખ વસાવા સાથે કોઈ સંપર્ક થઈ શક્યો છે ખરો? ભાજપના કોઈ નેતાઓ સાથે સંપર્ક થઈ શક્યો છે ખરો? ત્યાંનું શું પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે પ્રવીણ? હાલમાં ટેલિફોનિક આપણે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે, પણ તેમનું લોકેશન હાલમાં ડેડિયાપાડા વિસ્તારના ગામોમાં છે અને આપણે ટૂંક સમયમાં જ એમની પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરીશું અને અમે સંપર્ક કરી રહ્યા છીએ. સ્વીકારી લેવામાં આવ્યું છે ખરું રાજીનામું? કારણ કે સોશિયલ મીડિયા પર પણ તેઓએ આ પત્ર લખ્યો છે, એટલે કે પ્રદેશ પ્રમુખને જે તેઓએ રાજીનામું આપ્યું છે એ લેખિત પત્ર સોશિયલ મીડિયા પર મૂક્યો છે, એટલે આ ઓફિશિયલ જાહેરાત તેઓએ કરી છે. એમને સોશિયલ મીડિયા પર એમના પીએ ના મારફતથી જે નંબર છે એમના મારફતથી સોશિયલ મીડિયામાં મૂક્યું છે. જે CR પાટીલે આને રાજીનામું એક્સેપ્ટ કર્યું છે કે નહીં એની તો વાત નથી, પણ હાલમાં તેમણે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યું છે ને એમાં એટલો ઉલ્લેખ ચોક્કસ એવો કર્યો છે કે જો રાજ્યસભાના સ્પીકરને પણ મળ્યા, લોકસભાના સ્પીકરને પણ મળ્યા છે અને તેમને પણ રજૂઆત કરી છે અને એમને પણ રાજીનામું MP પદેથી રાજીનામું આપવાની વાત કરી છે, એવું સ્પષ્ટ એમને લખ્યું છે. પ્રવીણ, મનસુખ વસાવાનું રાજીનામું પડવું એવી કોઈ ચર્ચા અત્યારે હતી પણ નહીં, ન કોઈ એવી પહેલા એવા કોઈ એંધાણ આવ્યા હતા કે તેઓ રાજીનામું અથવા તો તેઓની કોઈ નારાજગી છે, પછી સડનલી આ પ્રકારનું રાજીનામાનું શું અત્યારે તારણ લગાવી શકાય? જી આમ તો આમ કહી શકાય કે ભરૂચ નર્મદાના એક આદિવાસીઓના એક મસીહા તરીકે હંમેશા આવી રહ્યા છે. બીજી તરફ કે હાલમાં જે પ્રદેશમાંથી જે નર્મદા જિલ્લાના જે માળખાની રચનાઓ થઈ છે, માળખાને લઈને પણ એમ એવું કહી શકાય કે જે ભાજપમાં એક બે જૂથ તરી આવ્યું છે, પરંતુ આમ જે જૂથવાદની વાત છે તે જૂથવાદની વાતની રજૂઆતને કોઈ પ્રાધાન્ય નથી આપી રહ્યું, પણ સ્થાનિક જે સમસ્યાઓ છે, કેવડિયાના જે પ્રશ્નો છે એને હાલમાં મહત્વતા આપી રહી છે. કારણ કે અત્યાર સુધીમાં એવું હજુ બી લાંબી રેસના ઘોડા તરીકે મનસુખભાઈનું એક રહ્યું છે અને આગામી બીજી 2 ટર્મો જીતી શકે, આ 6ઠ્ઠી ટર્મ છે, 7મી અને 8મી ટર્મ બી જીતી શકે એવી શક્યતાઓ હતી, પણ એકદમ રાજીનામાથી ભાજપમાં સોંપો પડી ગયો છે. પ્રવીણ, ભાજપ માટે આ કેટલો નુકસાનકારક કહી શકાય મનસુખ વસાવાનું રાજીનામું? નર્મદાની વાત કરીએ તો નર્મદામાં હાલમાં કોંગ્રેસનો અને BJPનું શાસન છે, ત્યારે મનસુખ વસાવા ભાજપની તરીકે ફાઇટ આપી શકે એવા નેતા છે અને જો ભાજપમાં મનસુખ વસાવા નહીં રહે, ભાજપ પદેથી પણ રાજીનામું આપી રહ્યા તરીકે બી રાજીનામું આપી રહ્યા છે, ત્યારે ખરેખર ભાજપ માટે એક મોટો ફટકો કહેવાશે. ધન્યવાદ જાણકારી માટે પ્રવીણ. તો જે પ્રકારે અત્યારે મનસુખ વસાવાના રાજીનામાના સમાચાર એક મોટા સમાચાર કહી શકાય. સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપતા ભાજપ માટે આ મોટો ફટકો તો છે. કારણ કયું છે એ સામે નથી આવ્યું, પરંતુ પોતાનું રાજીનામું પ્રદેશ પ્રમુખ CR પાટીલને તેઓએ લેખિતમાં આપ્યું છે અને સાથે જ પોતે આપેલા રાજીનામાનું લેખિત પત્ર પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તો મનસુખ વસાવાની રાજકીય સફર નર્મદા જિલ્લામાં સારી એવી રહી છે. ઘણા વર્ષોથી તેઓ રાજકારણમાં સક્રિય. મનસુખ વસાવાએ આદિવાસીઓ માટે એટલું જ કામ કર્યું છે અને સાથે જ આદિવાસીઓ માટેના દરેક પ્રશ્નો તેઓ ઉઠાવતા આવ્યા છે, પરંતુ ભાજપમાંથી તેઓને રાજીનામું આપવું એ પહેલાના કોઈ એંધાણ નહોતા. અચાનક આ પ્રકારે પોતાના પદ પરથી રાજીનામું ભાજપમાંથી આપવું શા કારણે તે એક મોટો પ્રશ્ન છે. શું તેઓને અંદર જ કોઈ મન દુઃખ હતું? ભાજપમાં તેઓની કોઈ માંગ એવી હતી જે નહોતી સ્વીકારવામાં આવતી? શું કારણ છે આ રાજીનામા પાછળનું? તે એક અત્યારે ચર્ચાનો વિષય છે. મનસુખ વસાવાનો સંપર્ક કરવા માટે પણ પ્રયત્ન ચાલી રહ્યો છે. તેઓએ જે રાજીનામું આપ્યું છે તેની લેખિત જે પત્ર છે તે સોશિયલ મીડિયામાં તેઓએ મૂક્યો છે, વાયરલ કર્યો છે. લોકસભાના સભ્ય પદેથી પણ રાજીનામું આપીશ તેવું નિવેદન પણ તેઓએ કર્યું છે. તો પ્રદેશ પ્રમુખ પાટીલને લેખિતમાં રાજીનામું સોંપ્યું છે. સોશિયલ મીડિયામાં આ પત્ર વાયરલ થતા જ ફરી એકવાર રાજકારણ ગરમાઈ ગયું છે. તો લોકસભાના સ્પીકર પરથી પણ તેઓ રાજીનામું આપશે, સ્પીકર પદ પરથી પણ તેઓ રાજીનામું ધરશે તેવી પણ તેઓએ કરી છે. મારી ભૂલથી પાર્ટીને નુકસાન ન પહોંચે તે માટે આ રાજીનામું સોંપું છું. પોતાના રાજીનામાનું કારણ મનસુખ વસાવાએ આ જણાવ્યું છે. રાજીનામાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે
અને લોકસભાના સભ્યપદી પણ રાજીનામું તેઓ આપશે. સી.આર. પાટીલને જ્યારે રાજીનામું તેઓએ આપ્યું છે ત્યારે હવે તો આ મુદ્દો ખૂબ ચર્ચાનો વિષય. સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું ધર્યું છે. તો પ્રદેશ પ્રમુખ પાટીલને લેખિતમાં રાજીનામું આપતા જ ફરી એકવાર ચર્ચા ચાલી રહી છે કે શા કારણે મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. લોકસભાના સ્પીકર પદેથી પણ તેઓ રાજીનામું આપશે. મનસુખ વસાવાએ પત્ર પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. સારી એવી રાજકીય સફર તેઓની રહી છે, પરંતુ તેઓનું કહેવું છે કે મારી કોઈ ભૂલના કારણે પાર્ટીને નુકસાન ન પહોંચે તેટલા માટે તેઓ રાજીનામું ધરે છે. બ્યુરો ચીફ દેવશી બારડ જોડાઈ ગયા છે આ વિષય પર લાઈવ. જાણીએ વિગતો. દેવશી, મનસુખ વસાવાનું રાજીનામું કેટલા મોટા સમાચાર કહી શકાય અને કારણો શું લાગી રહ્યું છે જે અત્યારે કારણ એક સામે આવી રહ્યું છે? તેમનું કહેવું છે કે મારી કોઈ ભૂલના કારણે પાર્ટીને નુકસાન ના પહોંચે. શું સૂચવે છે આ તે? જી સંજીવની, મનસુખ વસાવાએ જે પ્રકારનું રાજીનામું આપ્યું છે એનો લેટર છે વાંચવા જેવો છે. એ લેટરની અંદર સીધી રીતે કોઈ પાર્ટી સામે બળાપો નથી, કોઈ સીધી રીતે પાર્ટી ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ નથી, કોઈ સીધી રીતે પાર્ટીને કોઈ એવા પ્રકારની હાનિ પહોંચાડવાનો આ રાજીનામાની અંદર કોઈ ઉલ્લેખ નથી. મતલબ સાફ છે કે મનસુખ વસાવાએ જે વાત કરી છે એ એવી કરી છે કે હું જે પગલું ભરી રહ્યો છું, હું જે વાત કરી રહ્યો છું એને લીધે પાર્ટીને નુકસાન ના પહોંચે એના માટે હું રાજીનામું આપી રહ્યો છું. હવે મનસુખ વસાવા કેવા પ્રકારના પગલા ભરી રહ્યા છે, મનસુખ વસાવા એવું તો શું કરી રહ્યા છે કે પાર્ટી અને સરકારને નુકસાન થઈ રહ્યું છે, મનસુખ વસાવા એવી રીતે કઈ દિશામાં જઈ રહ્યા છે કે પાર્ટીને સરકારને નુકસાન પહોંચે, એ સૌથી મોટી વાત છે ને એ ગર્ભિત ચેતવણી અથવા તો ગર્ભિત સમજવા જેવી વાત છે. હવે મનસુખ વસાવાની વાત કરીએ. મનસુખ વસાવા છેલ્લા કેટલાક સમયથી ત્યાં પ્રશ્ન કરતા રહે છે, અધિકારીઓ સામે પ્રશ્ન કરતા રહે છે, સરકાર સામે પ્રશ્ન કરતા રહે છે. જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી શરૂ થયું ત્યારે પણ તેણે આદિવાસીના હકોની વાત કરી હતી અને એને લીધે આદિવાસીઓના કેટલીક આદિવાસીઓના ગામની જમીનો જતી હતી, એને સામે પણ એને પ્રશ્ન ખડા કર્યા હતા. સાથે સાથે ભૂતકાળની અંદર તેને આદિવાસી વિસ્તારની અંદર જે અધિકારીઓ દ્વારા કટકી કરવામાં આવે છે, જે પ્રકારના ભ્રષ્ટાચાર આદરવામાં આવે છે એને લઈને પણ પ્રશ્ન કર્યા હતા. સાથે સાથે સરકારની કેટલીક યોજનાઓ છે અથવા તો સરકારની જે યોજનાઓ ગામ સુધી પહોંચતી નથી અને એની અંદર મોટા ભ્રષ્ટાચાર થાય છે, એની સામે પણ મંત્રીઓ સામે અને અધિકારીઓ સામે અને સરકાર સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા હતા. આ વસ્તુ એ છે કે સૌથી મોટી વાત એ છે કે પોતાની સરકાર સામે તેઓ વારંવાર પ્રશ્ન કરી રહ્યા છે અને વારંવાર સરકારને ઢંઢોળવાનો પણ પ્રયત્ન કરતા હોય છે. હવે એ વાત જે છે એના રાજીનામામાં છે. મતલબ સાફ છે કે મનસુખ વસાવા એવું કહી રહ્યા છે કે પોતાના મત વિસ્તારમાં એવા પ્રકારની કોઈ ગતિવિધિ એટલે કે એવા વિકાસના કામો નથી થતા અથવા તો પોતાનો જે વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે, ત્યાં આદિવાસીના હિતની વાત કરવામાં આવતી નથી વર્તમાન સરકાર દ્વારા. તો એના મુદ્દા હંમેશા પ્રશ્નો ઉપર પ્રશ્ન ખડા કરતા રહ્યા છે. સાથે સાથે છેલ્લા કેટલાક દિવસથી ત્યાં જે નર્મદાની આસપાસના એરિયાની અંદર ઇકો સેન્સિટિવ ઝોનનો જે મુદ્દો છે એ ગંભીર મુદ્દાને લઈને તેઓ આંદોલનની દિશામાં આગળ વધી રહ્યા છે. ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો છે આખા ગુજરાતની અંદર છે, એ ગીરનો પણ મુદ્દો છે, એ દક્ષિણના રાજ્યોનો પણ મુદ્દો છે, અહીંયા અમદાવાદની આસપાસના જે નળ સરોવર વિસ્તારનો પણ મુદ્દો છે, સાથે સાથે નર્મદા વિસ્તારની અંદર આવેલા જે આદિવાસી ગામ છે ત્યાં પણ ઇકો સેન્સિટિવનો મુદ્દો છે અને એ મુદ્દાને લઈને તેઓ પ્રશ્ન ખડા કરી રહ્યા છે. હવે સવાલ એ જ રહ્યા કે શું કામ મનસુખ વસાવાને પ્રશ્ન ખડા કરવા પડે. મનસુખ વસાવાની સામે બીજી પણ એક પ્રકારની ધરી બની રહી છે, એ ધરી બની રહી છે છોટુ વસાવાની. છોટુ વસાવા જે છે બીટીપી પાર્ટી જે છે એ છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને અંબાજીથી લઈને ડાંગ સુધીનો જે પટ્ટો છે એટલે કે જે આદિવાસી બેલ્ટ કહેવાય છે એ આદિવાસી બેલ્ટની અંદર છોટુ વસાવા અને એની પાર્ટી એટલે બીટીપી એટલે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટી છે એક્ટિવ રહી છે અને હંમેશા આદિવાસીના પ્રશ્નોને લઈને તેઓ ચર્ચામાં પણ રહ્યા છે, સરકાર સામે પ્રશ્ન પણ ખડા કરતા રહ્યા છે અને સાથે સાથે એ પ્રકારની રાજનીતિ પણ કરતા રહ્યા છે. અને એનો ફાયદો એ મળ્યો છે કે બીટીપી લાસ્ટ વિધાનસભાની વાત કરવામાં આવે તો તેની 2 સીટ મળી હતી અને સાથે સાથે રાજસ્થાનમાં પણ તેની 2 સીટ છે. એટલે કે રાજસ્થાનનો ડુંગરપુર ભાગ અને ગુજરાતનો જે સાબરકાંઠા અને બનાસકાંઠા સુધીનો પટ્ટો છે ત્યાં પણ બીટીપીની એન્ટ્રી થઈ ચૂકી છે. મતલબ કે હવે જો આદિવાસી રાજનીતિમાં ભાજપ સરકાર દ્વારા એટલે ભાજપના જે નેતાઓ દ્વારા કોઈ પણ પ્રકારનું પરિવર્તન ના લાવવામાં આવે તો પ્રજામાં એક પ્રકારની એવી પ્રકારની છાપ પડે કે વર્તમાન ભાજપ જે છે આદિવાસી વિરોધી છે. તો એને ધ્યાનમાં રાખીને પણ ત્યાંના જે
સાંસદ જે છે એટલે કે મનસુખ વસાવા જે છે એ હંમેશા પ્રશ્ન કરતા આવ્યા છે અને પોતાની સરકાર સામે પણ પ્રશ્ન કરતા આવ્યા છે. ભલે સ્ટ્રેટેજિક મૂવમેન્ટ હોય, ભલે સ્ટ્રેટેજી માનવામાં આવે છે કે મનસુખ વસાવા આદિવાસીના પ્રશ્નો લઈને પ્રશ્ન કરે, સરકાર જે છે એની સામે કોઈ પ્રકારના ઘર્ષણ થાય અને એ ઘર્ષણ અથવા તો એ વાદ વિવાદની અંદર આદિવાસીઓને એવું લાગે કે તેની સાથે ભાજપના એક નેતા પણ છે. તો આ પ્રકારની રાજનીતિ સમજવી પડે એમ છે અને એ રાજનીતિના ભાગરૂપે જ અત્યારે જે પ્રકારનું રાજીનામું જે મનસુખ વસાવાનું આવ્યું છે એ રાજનીતિના ભાગનો એક હિસ્સો છે. બીજી વાત એ છે કે ગઈકાલે 2 દિવસ પહેલા જ છોટુ વસાવાએ એક જાહેરાત કરી છે કે તેઓ એ જે ઓવેસી છે કે ઓવેસીની પાર્ટી અને બીટીપી એટલે કે આદિવાસીના મસીહા તરીકેની ઓળખ ધરાવતા છોટુ વસાવાની પાર્ટી એ બંને આદિવાસી બેલ્ટમાં લડશે. સવાલ એ થઈ રહ્યો છે કે શું બીટીપી અને ઓવેસીની પાર્ટી ભેગી થાય તો આદિવાસીના મત જે છે એ વન સાઇડેડ ઓવેસી અને બીટીપી બાજુ હોઈ જાય એ આ પ્રકારની એક ધરી બની રહી છે. એ ધરીને ખાળવી હોય તો અહીંયા એક પ્રકારના એવા નેતાની જરૂર પડે કે જે ભાજપ સાથે ના હોય અથવા તો ભાજપની રાજનીતિની સામે પ્રશ્ન કરતા હોય, સરકારની રાજનીતિ સામે પ્રશ્ન કરતા હોય એવા નેતાની જરૂર પડે અને એ નેતા તરીકે એટલે કે મનસુખ વસાવા એની અંદર ફિટ બેસે છે. આ તમામ મુદ્દા એવા છે કે જેની અંદર છોટુ વસાવાની રાજનીતિના એક પ્રકારના આયામો સાથે સાથે જે મનસુખ વસાવાની એક પ્રકારની રાજનીતિનું ભવિષ્ય અને ઓવેસીની એન્ટ્રી આ તમામ મુદ્દાઓ અને સાથે વર્તમાન સરકારની જે નીતિઓ છે એ તમામને ભેગું કરીને જોવામાં આવે તો એ રાજીનામું છે એના સૂચિતાર્થો એની અંદર નીકળી રહ્યા છે. દિવસે આપ લાઈન પર જ રહેશો. થોડી વારમાં આ જ મુદ્દા સાથે પરત ફરીએ છીએ. તો સાંસદ મનસુખ વસાવાનું રાજીનામું એ ભાજપ માટે ખૂબ મોટો એક મુશ્કેલી સમાન સમય કહી શકાય. હવે ભાજપની આગળની રણનીતિ શું રહેશે તે પણ જોવું રહ્યું. આ જ મુદ્દા પર આપણે વાત કરી રહ્યા છે. હાલ મનસુખ વસાવા કમલમ કાર્યાલય ખાતે પહોંચી ગયા છે. બંધ બારણે બેઠક ચાલી રહી છે. તો શું તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવશે કે પછી તેઓને હાલ મનાવી લેવામાં આવશે તે એક સૌથી મોટો સવાલ, કારણ કે આદિવાસી સમાજ માટે તેઓએ ખૂબ કામ કર્યું છે. આજ મુદ્દા પર વાત યથાવત રહેશે. હાલ એક બ્રેક. સૌથી મોટા સમાચાર, સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. પ્રદેશ પ્રમુખ CR પાટીલને તેઓએ લેખિતમાં રાજીનામું સોંપ્યું છે. પોતે આપેલા રાજીનામાનો લેખિત પત્ર પણ તેઓએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. લોકસભાના સભ્ય પદેથી પણ તેઓ રાજીનામું આપશે તેવી પણ વાત કરી છે. તેમણે કહ્યું કે લોકસભા સ્પીકરને મળીને તેઓ રાજીનામું આપશે. ગૌતમ શ્રીમાળી સંવાદદાતા ગાંધીનગરથી જોડાઈ ગયા છે. ગૌતમ, મનસુખ વસાવાએ રાજીનામું ધર્યું છે ભાજપમાંથી. શું ચર્ચાઓ ચાલી રહી છે હાલ આ ન્યૂઝને લઈને, આ બ્રેકિંગ ન્યૂઝ, આ મહત્વપૂર્ણ સમાચારને લઈને કેવો છે માહોલ ગાંધીનગરમાં? જાણીએ. ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રીતે મનસુખ વસાવા દ્વારા જે એક પત્ર દ્વારા રાજીનામું છે તે પાઠવવામાં આવ્યું છે, CR પાટીલને ઉલ્લેખીને તેમને જે રાજીનામું છે તેમાં તેમનો જિક્ર છે તે કરવામાં આવ્યો છે. જોકે મહત્વની વાત એ પણ છે કે રાજીનામાની જે વાત છે તે કરવામાં આવી છે અને તેમાં પત્રમાં શાબ CR પાટીલને છે તે લખવામાં આવ્યો છે અને તેમાં લખ્યું છે કે તેઓ છે કે પાર્ટીએ ઘણું બધું તેમને આપ્યું છે, પાર્ટીથી તેઓ મોટા નથી, પરંતુ તેમને ક્યાંક ને ક્યાંક જે અસંતોષ હતો તેને લઈને તેઓએ રાજીનામું આપ્યું છે. તે પ્રકારની બાબતો છે તે પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે તેમણે પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે આવનારા દિવસોમાં જયારે બજેટ સત્ર છે તે શરૂ થશે અને બજેટ સત્રની શરૂઆતમાં તેઓ સ્પીકરને રાજીનામું આપશે તે પ્રકારની બાબતો છે તે પણ તેમણે કરી છે. આ જ અંગે VTV દ્વારા જે કહી શકાય કે મારુતિ સિંહ છે જે ભરૂચ જિલ્લાના જે પ્રમુખ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ પણ આ જ જે રાજીનામાથી અજાણ હોય તે પ્રકારની વાત છે તે VTV સમક્ષ તેમણે કરી છે. તેમની સાથે વાત કરતા તેમણે કહ્યું છે કે તેઓ પણ અજાણ છે કે તેમણે રાજીનામું આપ્યું છે કે કેમ, પરંતુ હાલ તો કહી શકાય કે રાજીનામાને લઈને જે રાજીનામાની જે વાત છે તે વહેતી થઈ છે. એટલે કે ભાજપમાં ક્યાંક ને ક્યાંક જે ગરમાવો છે તે રાજકીય ગરમાવટ છે તે જોવા મળી રહી છે. એટલે કે જે રીતે મનસુખ વસાવાની વાત કરવામાં આવે તો મનસુખ વસાવા છે તે ટ્રાઇબલ બેલ્ટમાંથી આવે છે. ટ્રાઇબલ બેલ્ટ ઉપર મનસુખ વસાવાની સારી એવી પકડ પણ છે અને મનસુખ વસાવા જે છે તે પોતે રાજીનામું આપ્યા હોવાની જે ચર્ચા છે તે ચાલી રહી છે. એટલે કે જે રીતે જે તેમણે રાજીનામું છે તે આપ્યું છે સોશિયલ મીડિયામાં આ જે રાજીનામાનો જે પત્ર છે તે વાયરલ થયો છે. એટલે કે જે મહત્વની વાત એ છે કે રાજીનામું આપ્યા બાદ અનેક પ્રકારની જે બાબતો છે એટલે કે જે મનસુખ વસાવા છે તેમણે અનેક એવા કાર્યક્રમો જે છે તે યોજાયા હતા. યોજાવામાં કાર્યક્રમોમાં સરકારી કાર્યક્રમો તેમની હાજરી ન હોવાનો ઉલ્લેખ છે તે પણ કરવામાં આવ્યો હતો. તમામ બાબતોને લઈને એક ખાસી એવી ચર્ચા છે તે ચાલી રહી છે. જો કે આ જ મુદ્દે એટલે કે જે રાજીનામું આપ્યાની બાદ રાજકીય
ધમધમાટ છે તે શરૂ થઈ ચૂક્યો છે. એટલે કે એક પછી એક જે બેઠકો અંતર્ગત જે કમલમમાં યોજાવાની છે તેમાં પણ આ જ પ્રકારની જે ચર્ચા યોજાય તે પ્રકારની હાલ તો જે શક્યતા છે તે પણ સેવાઈ રહી છે કે રાજીનામું આપ્યા બાદ તેમને મનામણા જે કરવામાં આવશે તે પ્રકારની બાબતો છે તે સામે આવી રહી છે. જો કે ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ પાસે હાલ તો રાજ્યમાંથી 26 બેઠકો છે તે 2014માં પણ મેળવી હતી અને 2019માં પણ આ જ પ્રકારની જે બેઠકો છે તે મેળવી હતી. બેઠકો 26 બેઠકો છે તેમાંથી એક આ રાજીનામું જે પત્ર એટલે કે ભરૂચ બેઠક ઉપરથી મનસુખ વસાવા છે તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા અને તેમણે આ રાજીનામું જે આપ્યું છે તેને લઈને એક કુતૂહલ વ્યસ્ત છે તે પેદા થઈ છે. એટલે કે રાજકીય ગરમાવટ છે તે પણ ઉભી કરે છે. આવનારા દિવસોમાં જયારે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવી રહી છે તેમાં પણ આ જે રાજીનામું છે તે મોટું અસર કરે તે પ્રકારની બાબતો છે તે પણ સામે આવી રહી છે. જો કે આ તમામ બાબતો વચ્ચે હાલ તો કમલમ ખાતે પણ ધમાધમાટ છે તે શરૂ થઈ ચૂક્યો છે. એટલે કે બેઠકમાં પણ આ જ પ્રકારની એટલે કે જે મનસુખ વસાવાના રાજીનામાની જે ચર્ચા છે તે ચાલી રહી છે. જો કે અંદર ખાને એ પણ વાત છે તે સામે આવી રહી છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસંધાન કે ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવાના જે કહી શકાય કે જે રાજકીય જે ઘટના અંતર્ગત તેમને મનામણા કરાવવાની જે કામગીરી છે તે પણ તેજ કરી દેવામાં આવી છે તે પ્રકારની બાબતો છે તે સામે આવી છે. હાલ તો મનસુખ વસાવાએ જે રાજીનામું આપ્યું છે તેને લઈ અને જે કહી શકાય કે ધમધમાટ છે તે શરૂ થઈ ચૂક્યું છે અને એક કુતૂહલ છે અને રાજકોટ જે ગલિયારો છે તેમાં પણ જે ચર્ચાનો વિષય છે તે બન્યો છે. જી જોડાયેલા જે રહેશો ગૌતમ, તો હાલ તો તેઓ કમલમ ખાતે પહોંચ્યા છે. બંધ બારણે બેઠક ચાલી રહી છે. પક્ષના મૂલ્યોને અમલમાં મૂકતા મેં કાળજી લીધી. આખરે હું માનવી છું અને મારાથી પણ જાણે અજાણે ભૂલ થઈ હોવાની વાત મનસુખ વસાવાએ પોતાના પત્રમાં લખી છે. તેમણે કહ્યું કે મારી ભૂલના કારણે કોઈ પક્ષને નુકસાન ન પહોંચે તેના કારણે આ રાજીનામું ધરું છું. બજેટ સત્ર દરમિયાન સ્પીકરને મળીને સાંસદ તરીકે પણ તેઓ રાજીનામું આપવાની વાત કરી છે. તો મનસુખ વસાવાના રાજીનામાના કારણો કંઈક કેટલા માનવામાં આવી રહ્યા છે. સ્પીકરને પણ તેઓ મળશે અને ત્યારબાદ રાજીનામું ધરશે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આગળના સમાચાર સાથે જોડાશે સહયોગી નિશિત. હું લઈશ રજા. અમાર સંજીવની તો એક મોટા સમાચાર. રાજ્યના આદિવાસી વિસ્તારના એક મોટા નેતા સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપી દીધું. હવે સવાલ એ છે કે આની પાછળનું ગણિત શું છે, શું કારણ છે. જો કે આમ પણ ઘણા બધા વિષય પર એટલે કે ઇકો સેન્સિટિવ ઝોન હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, આ તમામ વિષય પર પછી રેતી ખનનની વાત કેમ ન હોય, આ વિષય પર એ સરકારને ઘેરતા રહ્યા, સરકારને રજૂઆત કરતા રહ્યા અને હવે રાજીનામાનો પત્ર આપી દીધો છે. મારી ક્ષમતા કરતા વધુ પક્ષે મને આપ્યું છે. પક્ષના મૂલ્યોને અમલમાં મૂકતા મેં કાળજી પણ રાખી છે. આ પત્રમાં નોંધેલી બાબતો અમે આપને કહી રહ્યા છે. આખરે હું માનવી છું અને મારાથી પણ જાણે અજાણે ભૂલ થઈ છે. દેવસિંહ બારડ, બ્યુરો ચીફ, ન્યૂઝરૂમથી અમારી સાથે લાઈવ જોડાય છે. દેવસિંહ, ના કોઈ વિવાદ છે, ના કોઈ એવો વિષય છે, પરંતુ આપણે જો ભૂતકાળમાં થોડી નજર કરીએ તો મનસુખ વસાવા આદિવાસી વિસ્તાર માટે, આદિવાસી જ્યાંથી આવે છે તેમની માટે હંમેશા એ પ્રશ્ન ઉઠાવતા રહ્યા, હંમેશા એ સરકારને ઘેરવાના પ્રયાસમાં રહ્યા અને હવે એમણે રાજીનામું આપ્યું છે. સવાલ દેવશે અહીંયા એ છે, ગણિત શું અંકાઈ રહ્યું છે આ રાજીનામા પાછળ? અચાનક એક સાંસદ રાજીનામાનો પત્ર પ્રદેશ અધ્યક્ષ સુધી પહોંચે છે, સોશિયલ મીડિયામાં પત્ર જોવા મળે છે. શું ગણિત આપ માની રહ્યા છો? શું કારણ હોઈ શકે? શું મુખ્ય કારણ સામે આવી શકે છે આવનારા સમયમાં? જી નિશ્ચિત, મહત્વની વાત એ છે કે અત્યારે કોઈ ચૂંટણી નથી અથવા એવા પ્રકારની કોઈ સ્થિતિ નથી, તેમ છતાં પણ ભાજપના જે સત્તામાં, ગુજરાતમાં સત્તામાં છે જે પાર્ટી અને જે કેન્દ્રમાં પણ સત્તામાં છે એના સાંસદ રાજીનામું આપે છે અને એના સાંસદ રાજીનામું આપે છે એ એની નીતિ રીતિથી એટલે કે વર્તમાન સરકારની, કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની નીતિ રીતિઓના કારણે રાજીનામું આપી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસના તેના ટ્વિટર જોશો તો તમને ખ્યાલ પડશે. લગભગ 14 કલાક પહેલા એને ટ્વિટર ઉપર પોતાનું અપડેટ આપ્યું છે. એ અપડેટની અંદર ઇકો સેન્સિટિવ ઝોન એટલે કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના જે ગામડાઓ જે છે એટલે કે જે સેન્ચ્યુરી એરિયા છે ત્યાંથી 10 કિલોમીટર દૂર ઇકો સેન્સિટિવ ઝોન એટલે શું? હું તમને એક વાત નાનકડી કહી દઉં. ઇકો સેન્સિટિવ ઝોન એટલે કે જે સેન્ચ્યુરી એરિયા છે અથવા તો નેશનલ પાર્ક એરિયા છે એનાથી 10 કિલોમીટર દૂર સુધીનો એરિયા એને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવે છે. ઇકો સેન્સિટિવ ઝોનની અંદર ત્યાં જે 10 કિલોમીટરનો જે સેન્ચ્યુરી અથવા તો નેશનલ પાર્કથી આગળનો જે ભાગ જે છે ત્યાં કોઈ પ્રકારનું બાંધકામ નથી થઈ શકતું અથવા તો કોઈ પ્રકારના પ્રોજેક્ટ્સ આપી નથી શકતા અથવા તો એ
પ્રકારની ગતિવિધિઓ કોમર્શિયલ ગતિવિધિઓ તો નથી થઈ શકતી અને એને કારણે જ્યાં લોકલ જે લોકો છે એટલે કે 10 કિલોમીટરની આસપાસના જે લોકો છે એની જે આર્થિક જે સ્થિતિ હોય છે એ નબળી પડતી હોય છે એટલે કે જે એના આર્થિક ઉપાર્જનના સાધનો છે એ ક્યાંક ને ક્યાંક ડાઉન થતા હોય છે એવા સ્થિતિનો તેઓ માનતા હોય છે અને એને કારણે ત્યાં લોકલ લેવલ ઉપર મોટું નુકસાન થાય છે એવું સ્થાનિક લોકો વારંવાર કહી રહ્યા છે. તો હા, ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે તેઓ કેટલાક સમયથી ત્યાં નર્મદા અને આસપાસના વિસ્તારની અંદર સુરપાણેશ્વર અભયારણ્ય અને આસપાસના જંગલ વિસ્તારની અંદર આંદોલન છડી રહ્યા છે. ત્યાં તેઓ ગામે ગામ મળી રહ્યા છે અને ગામે ગામના લોકો એને કહી રહ્યા છે કે જે અહીંયા ઇકો સેન્સિટિવ ઝોન આવી રહ્યો છે અથવા તો આવવાનો છે એના સંદર્ભમાં અમને નુકસાન થઈ રહ્યું છે અને એને કારણે અમારી આર્થિક ઉપાર્જન છે, અમારી જે જમીન જે છે અથવા તો અમારા જે આર્થિક સાધનો છે એ લગભગ ઓછા થઈ જશે અથવા તો એની અંદર નુકસાન થશે. તો આવા મુદ્દા ત્યાં ગંભીર મુદ્દો બન્યો છે આ અને એના છેલ્લા કેટલાક સમયથી તેઓ આંદોલન છેડી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે. માત્ર આ એક મુદ્દો નથી, છેલ્લા કેટલાક સમયથી તમે જોશો તો લગભગ 7 થી 8 વર્ષથી તેઓ વર્તમાન સરકાર સામે પ્રશ્ન ખડા કરી રહ્યા છે. 2014 થી લઈને 2016 સુધી તેઓ મંત્રી હતા, કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી હતા, ટ્રાઇબલ મંત્રી હતા. એ સમય દરમિયાન પણ ટ્રાઇબલ મંત્રી હોવા છતાં પણ તેઓ ટ્રાઇબલના મુદ્દે બોલતા હતા અને સરકારની સામે જ પ્રશ્ન કરતા હતા અને એના કારણે 2016 ની અંદર તેની પાસે સત્તા લઈ લેવામાં આવી હતી. તો સવાલ એ થઈ રહ્યો છે કે આખા બોલા મંત્રી છે, તેઓ રાજ્ય સરકારને પણ સીધી મોઢે કહી દે છે, અધિકારીઓને પણ મોઢે કહી છે અને પોલિટિશિયનો અથવા તો પોતાની પાર્ટી છે એને પણ મોઢે કહેવા માટે ટેવાયેલા છે. અને એની વાત જે મનસુખ વસાવા હંમેશા એવું કહેતા હોય છે કે મારી રાજનીતિ છે મારા આદિવાસી ભાઈઓ અને બહેનો માટે છે, નહીં કે સત્તા માટે કે નહીં કે પેલા માટે. તો એ સ્થિતિ જ્યાં સામાન્ય રીતે દેખાઈ રહી છે છેલ્લા કેટલાક સમયથી તમે જોશો તો ત્યાં એ હંમેશા પ્રશ્ન કરતા રહે છે, પછી અધિકારીઓ સામે પ્રશ્ન કરે, સરકાર સામે પ્રશ્ન કરે કે બીજા કોઈ મુદ્દા સામે પ્રશ્ન કરે. વારંવાર તેણે કીધું છે કે આ એરિયાનો વિકાસ થતો નથી, અહીંયા અધિકારીઓ ગ્રાન્ટ આપતા નથી, જે ગ્રાન્ટ આવે છે ખવાઈ જાય છે. તેઓ ઠેક જે આદિવાસી પટ્ટો કહેવાય છે એ આખા પટ્ટાની સામે પ્રશ્ન કરતા રહ્યા છે અધિકારીઓ અને સરકાર સામે. તો મતલબ સાફ છે કે તેઓ ઘણા સમયથી નારાજ હતા અને એની નારાજગી છે વર્તમાન ભાજપ સરકાર છે જોઈ ન શકી, કારણ કે એવું માનતી હોય કે વર્તમાન સરકારની અંદર સ્પષ્ટ બહુમતી છે. તો આ સંજોગોમાં તેઓ આ નારાજગીને સીધી રીતે જોઈ ન શક્યા હોય અને એનું પરિણામ આવ્યું હોય એવા પ્રકારની સંભાવના પણ એક સેવાઈ રહી છે. બીજી સંભાવના એ સેવાઈ રહેલી છે કે ત્યાં બીટીપી સૌથી આક્રમકતાથી આગળ વધી રહી છે. બીટીપી પાસે અત્યારે વિધાનસભાની અંદર 2 સીટ છે, રાજસ્થાનમાં પણ વિધાનસભામાં 2 સીટ છે. આ સંજોગોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે સ્થાનિક લેવલ ઉપર જે પ્રકારની વાત સામે આવી છે એમાં બીટીપીમાં એક મોટો વર્ગ છે, આદિવાસી વર્ગ એવું માની રહ્યો છે કે બીટીપીના છોટુ વસાવા અને એની પાર્ટી અને ભિલિસ્તાન ટાઈગર પાર્ટી છે અથવા તો ભિલિસ્તાન સેના છે એ જ અમારી મસીહા છે, કારણ કે એ જ અમારા મુદ્દાઓ પર લડે છે. આ સંજોગોમાં વર્તમાન ત્યાંની જે લોકો છે એને ભાજપ અને કોંગ્રેસ સાથે સંબંધો રહ્યા નથી અથવા તો ઓછા રહ્યા છે એમ કેવું અત્યારે કહી શકાય, કારણ કે ત્યાં કોઈ આદિવાસીઓ માટે લડવા માટે ભાજપ અને કોંગ્રેસમાંથી સીધી રીતે મનસુખ વસાવાને બાદ કરતા કોઈ સીધી રીતે આવતું નથી. આ સંજોગોમાં મનસુખ વસાવા એવું પણ માની રહ્યા છે કે જો પોતાની રાજનીતિ મોટી કરવી હોય તો એક પ્રકારનું સેક્રિફાઈસ આપવું પડશે, પછી એ સત્તાના ભાગની અંદર પાર્ટીમાંથી સેક્રિફાઈસ આપવું પડે કે પછી લોકસભાની અંદરથી સભ્યપદ આપીને આપવું પડે, પણ સેક્રિફાઈસ આપ્યા વગર આગળ વધી શકાતું નથી. એવી એક એની નીતિ પણ હોઈ શકે અને એને કારણે પણ એને રાજીનામું આપ્યું હોઈ શકે. આમ 2-3 કારણો દેખાઈ રહ્યા છે રાજીનામું આપવા માટેના, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સત્તા પાર્ટી, કેન્દ્ર અને રાજ્યની સત્તા પાર્ટીના સાંસદે રાજીનામું આપ્યું છે અને એ રાજીનામું ત્યારે જ આવ્યું છે કે જ્યારે ઘણીવાર પ્રશ્ન કર્યા, એની સાથે કોઈ વાત કરવામાં ના આવી, એની સાથે કોઈ એક પ્રકારનું સમાધાનની પ્રક્રિયા કરવામાં ના આવી, ત્યારે હારી થાકી કંટાળીને એક સાંસદ સભ્યએ રાજીનામું આપ્યું છે પાર્ટીમાંથી અને ભવિષ્યમાં તેઓ સાંસદ સભ્ય પદેથી પણ રાજીનામું આપવાની વાત કરી રહ્યા છે. જી બિલકુલ દેવશ્રી, ધન્યવાદ. અમારી સાથે જોડાવા બદલ અપડેટ લેતા રહીશું આપની પાસેથી. આ મોટા સમાચાર એટલા માટે કારણ કે મનસુખ વસાવા એક મોટા નેતા છે, ભારતીય જનતા પાર્ટીના તો મોટા નેતા છે, સાથોસાથ રાજ્યના આદિવાસી વિસ્તારમાં એક મોટું પ્રભુત્વ ધરાવે છે. મનસુખ વસાવા સાંસદ છે. હવે તેઓ કહી રહ્યા છે કે તેઓ સાંસદ પદેથી પણ તેઓ રાજીનામું આપશે. સવાલ એ છે આની પાછળનું ગણિત શું, સવાલ એ છે આની પાછળનું કારણ શું. પત્ર લખ્યો છે, CR પાટીલને સંબોધીને આ પત્ર લખ્યો છે, પરંતુ હાલ તો એક કમલમ છે અને બેઠક પણ ચાલી રહી છે, પરંતુ શું પક્ષ મનસુખ વસાવાને મનાવવામાં સફળ થશે? સંવાદદાતા હારૂન પટેલ અમારી સાથે જોડાયા છે. હારૂન, અચાનકથી મનસુખ વસાવાનું રાજીનામું,
કારણો ઘણા બધા ચર્ચાઈ રહ્યા છે કે નારાજ હતા, વારંવાર આદિવાસીઓ માટે તેઓ પ્રશ્ન ઉઠાવતા રહ્યા, સરકારને સવાલ કરતા રહ્યા, પરંતુ અચાનક એક તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને એક સાંસદ રાજીનામું આપે આમ કોઈ મેળ રહેતો નથી. પરંતુ આ એક વાત તો છે કે ક્યાંક અસંતોષ છે મનસુખ વસાવામાં. જે નિશ્ચિત ચોક્કસથી મનસુખભાઈ જે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી જે પોતાના પક્ષના વિરુદ્ધની અંદર પત્રો લખીને રજૂઆતો કરતા હતા. લાસ્ટ ટાઈમ તેઓએ એક પત્ર લખ્યો હતો, તેમાં ખેડૂતોનો મુદ્દો લીધો હતો. ખેડૂતોને પણ સિંચાઈના પાણી મુદ્દે તેઓએ રજૂઆત કરી હતી. સાથે સરકારને વિજય રૂપાણી સાહેબને સ્પષ્ટ રૂપે જણાવવામાં આવ્યું હતું કે ખેડૂતોની અંદર અસંતોષ વધી રહ્યો છે. સાથે સાથે નર્મદા જિલ્લાની અંદર જે 121 ગામો જે ઇકો સેન્સિટિવ ઝોનનો જે મુદ્દો હતો તે પણ તેઓએ ઉપાડ્યો હતો. તે બાબતે પણ તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી. વધુમાં જે પ્રકારે અત્યારે બીટીપી અને એઆઈએમએમ નું ગઠબંધન થયું છે, ત્યારબાદથી જે પ્રકારે ભરૂચ જિલ્લાનું રાજકારણ જો જોઈએ તો ભરૂચ જિલ્લાની અંદર એકાએક રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. અચાનક આજે મનસુખભાઈએ જે પ્રકારે પત્ર વાયરલ કરીને જે પ્રકારે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે, સાથે તેઓએ સાંસદ પદ પર ઉપરથી પણ રાજીનામું આપવાની વાત જે કરી છે, તેને જ લઈને અત્યારે જે ભાજપનો જે અંદર છે તેમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જે પ્રકારે વાત કરવામાં આવે તો જે પાર્ટીના જે નેતાઓ જે છે, જિલ્લા પ્રમુખો સહિતના જે ધારાસભ્ય સહિતના જે નેતાઓ છે તે અત્યારે તેઓને મનામણા માટે ફોન પણ કરી રહ્યા છે. પરંતુ મનસુખભાઈ અત્યારે ગાંધીનગર ખાતે છે અને ગાંધીનગરની અંદર ઉચ્ચ કક્ષાના નેતાઓ સાથે મિટિંગ કરી રહ્યા છે. હાલમાં જોવું રહ્યું કે સાંજ સુધી મનસુખભાઈ અરુણ જોડાયેલા રહેશો અમારી સાથે. ગૌતમ શ્રીમાળી બીજેપી ઓફિસથી અમારી સાથે લાઈવ જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષની વાત કોઈ જૂની નથી. ગૌતમ, નેતાઓ નારાજ થયા છે, નેતાઓને મનાવી પણ લેવામાં આવ્યા છે, પરંતુ એક સાંસદ સી.આર. પાટીલને સંબોધીને જો આ પ્રકારના રાજીનામાની વાત કરે તો સ્વાભાવિક આ પક્ષ માટે એક મોટો વિષય બને છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપવા તૈયાર છે? ગૌતમ, ચોક્કસથી મહત્વની વાત કરવામાં આવે તો જે રીતે એક પછી એક જે નેતા છે તે નારાજ થતા હોય છે. આ પ્રકારની ઘટના ભૂતકાળમાં પણ જે રીતે જોવા મળે તો ધારાસભ્યમાં પણ નારાજગીપણું હતું તે સામે આવ્યું હતું અને તેમને આ રીતે એટલે કે કેતન ઇનામદાર જે છે જે સાવલીના ધારાસભ્યો છે તેમણે પણ આ જ રીતે નારાજગી છે તે વ્યક્ત કરી હતી અને નારાજગી વ્યક્ત કરી અને તેમને ઈમેલ દ્વારા જે કહી શકાય કે અધ્યક્ષને રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ તેમના મનામણા છે તે કરવામાં આવ્યા હતા. ફરી એકવાર આ જ રીતે ભાજપના નેતા છે તેમનું જે કહી શકાય કે રાજીનામું છે તે સામે આવ્યું છે અને આ વખતે સી.આર. પાટીલ જે પ્રદેશ પ્રમુખ છે તેમને પત્ર લખી અને જે પોતાના નારાજગીની વાત છે તે વ્યક્ત કરી છે, ઘણું આપ્યું છે તે પ્રકારનો પણ ઉલ્લેખ છે તે રાજીનામાનો જે પત્ર લખ્યો છે તેમાં ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે. જોકે આદિવાસી નેતા છે, સૌથી મોટા આદિવાસી નેતા છે તે ગણવામાં આવી રહ્યા છે. તેમના આ પ્રકારના જે રાજીનામું છે તેને લઈને કુતૂહલ વસ્તા છે તે જોવા મળી રહી છે. જોકે રાજીનામાને લઈ અનેક પ્રકારની જે ચર્ચા વિચારણા છે તે સામે આવી રહી છે. પ્રવક્તા ભરતભાઈ છે, સીધી વાત તેમની સાથે કરશું. શું કહેશો, રાજીનામાની વાત છે તે સામે આવી રહી છે, શું વાત કરશો? સોશિયલ મીડિયાના માધ્યમથી હમણાં જ ખબર પડી છે. પ્રદેશના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી આવીને મળશે. તો તેમણે કહ્યું છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને વાત છે તે મળી છે અને તે સી.આર. પાટીલ અહીંયા આવશે અને તે જ સ્પષ્ટતા કરશે તે પ્રકારની જે વાત છે તે કરી રહ્યા છે. એટલે કે ચોક્કસથી જે રીતે જે રાજીનામું છે તે આપવામાં આવ્યું છે તેને લઈ અને જે ભાજપના નેતાઓ છે તે કંઈ પણ બોલવાનો છે તે પણ ઇનકાર કરી રહ્યા છે. સાથે સાથે મહત્વની વાત એ છે કે તમામ મુદ્દે એટલે કે જે રાજીનામું થયું છે રાજીનામાના મુદ્દે સી.આર. પાટીલ અહીંયા આવશે અને તે સ્પષ્ટતા કરશે તે પ્રકારની વાત છે તે પણ કરી રહ્યા છે. જોકે જિલ્લા પ્રમુખ જે છે ભરૂચના તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે એવું કીધું છે કે તેમની જાણમાં પણ આ વાત નથી તે પ્રકારની વાત તેમણે છે તે કરી છે. જોકે કહી શકાય કે મનસુખ વસાવા છે તે સૌથી જે આદિવાસી બેલ્ટમાં સૌથી મોટા નેતા છે તે ગણાય છે. તેઓ સાંસદ પણ હતા. તેમણે અનેક પ્રકારની જે સરકારી રજૂઆતો હતી રજૂઆતમાં પણ તેમને નારાજગી છે તે વ્યક્ત કરી હતી. નારાજગીને લઈને અને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે અસમંજસતા હતી તે પણ જોવા મળતી હતી અને તેને લઈ અને તેમણે રાજીનામું છે તે આપ્યું છે અને રાજીનામાના લેટરમાં તેમણે સ્પષ્ટતા એ પણ કરી છે કે ત્યારે બજેટ સત્રની શરૂઆત થશે અને શરૂઆતમાં તેઓ સ્પીકરને પોતાનું રાજીનામું આપશે તે પ્રકારની બાબતો છે તે પણ કરી છે. પરંતુ હાલ તો કહી શકાય કે વધુ એક નેતાની નારાજગી છે તે સામે આવી છે અને નારાજગી બાદ તેમણે પોતાના રાજીનામાની વાત છે તે પણ કરી છે. જી બિલકુલ, જોડાયેલા રહેશો ગૌતમ અમારી સાથે. તો એક મનસુખ વસાવાને મનાવવાના પ્રયાસ. ભરત પંડ્યા, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા, તેમણે કહ્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી ખ્યાલ આવ્યો છે અને હમણાં સી.આર. પાટીલ પ્રદેશ અધ્યક્ષ આવશે અને તેમની સાથે વાત કરશે. હવે આ વાતમાં શું નિષ્કર્ષ નીકળે છે? કારણ કે જેમ ગૌતમ જણાવી રહ્યા હતા, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અચાનકથી ઈમેલથી રાજીનામું આપ્યું અને જીતુ વાઘાણી ત્યારે પ્રદેશ અધ્યક્ષ હતા અને તેમણે મનાવવા માટે ત્યાં સાવલી પહોંચવું પડ્યું હતું ને ત્યારબાદ
ત્યારબાદ એ માની ગયા હતા. એટલે હવે સવાલ એ છે કે સાંસદે રાજીનામું આપ્યું છે. સાંસદે રાજીનામું આપવાની વાત કરી છે પત્ર થકી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાહેર કર્યું છે તેમણે. એટલે હવે જોવાનું રહેશે કે પક્ષ શું વાતચીત કરે છે, ચર્ચા કરે છે, શું કારણ પૂછે છે. કારણ કે નારાજગીનો દોર આ કોઈ નવી વાત નથી પક્ષમાં. આ પહેલા પણ કેતન ઇનામદારની વાત હોય કે વડોદરાના બીજા ધારાસભ્યની વાત હોય, એ વાત મધુ શ્રીવાસ્તવની વાત હોય, અધિકારીઓ રોફ જમાવે છે, અધિકારીઓ માનતા નથી. તો આ પ્રકારની વાતો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી ચૂક્યા છે, જે જીત્યા છે, જે સત્તામાં છે. નર્મદા જિલ્લામાં 121 ગામો સુલપાણેશ્વર અભયારણ્ય વિસ્તારની અંદર જે આવેલા ગામો જે છે એમાં ગરડેશ્વર તાલુકો, નાંદોદ તાલુકો, ડેડિયાપાડા તાલુકો અને કેટલાક સાગબારા તાલુકામાં 121 ગામો ઇકો સેન્સિટિવ ઝોન નો કાયદો અમલમાં મૂક્યો છે. આ ઇકો સેન્સિટિવ ઝોનમાં વહીવટી તંત્રનું એમ કેવું છે કે જંગલની વૃદ્ધિ, જંગલની સુરક્ષા માટે આ કાયદો છે અને એના માટે એમને આરડીસી અને ડીએફઓ એનો ખુલાસો કર્યો છે. પરંતુ આમાં લોકોને સંતોષ નથી. ઘણા બધા આગેવાનો મને મળ્યા, આદિવાસી આગેવાનો, એમને એમ કેવું છે કે ભાઈ અમારા સર્વે નંબર છે, અમે અમારી જમીનમાં અમે માલિક છે, કે ઇકો સેન્સિટિવ ઝોનની કાચી એન્ટ્રી દાખલ કરવામાં આવે તો કમસે કમ ખેડૂત તરીકે અમને પૂછવું જોઈએ. તો વાત પણ એમની સાચી છે. અને આ બધા લોકો સાથે મેં બેઠક કરી, પરામર્શ કર્યો અલગ અલગ તાલુકાના, તો બધાને એક જ વસ્તુ છે કે ભાઈ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને બધા આસપાસના આદિવાસીઓમાં જે નારાજગી જે છે એ નારાજગી દૂર નથી થઈ. એના પહેલા આ બીજો ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો જે આવ્યો એનાથી આદિવાસીને એક પ્રકારનો ભય છે કે આનાથી અમારો વિકાસ રૂંધાશે અને ઇકો સેન્સિટિવ ઝોનના કારણે અનેક પ્રકારની અમને તકલીફ પડશે. તો મારે પણ એવું સ્પષ્ટ માનવું છે કે પહેલા તો ઇકો સેન્સિટિવ ઝોન શું છે એ લોકોને સમજાવવું જોઈએ, ગામ સભા બોલાવીને સમજાવવું જોઈએ અને ઇકો સેન્સિટિવ ઝોનથી શું શું ફાયદા છે એ બતાવવું જોઈએ. અને જમીનમાં એમના માલિકની સર્વે નંબરની અંદર એન્ટ્રી પાડતા પહેલા પણ એમને પૂછવું જોઈએ, પણ એ નથી કર્યું. એટલે મેં માનનીય પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કે આ ઇકો સેન્સિટિવ ઝોન હટાવી લેવો જોઈએ અથવા તો એમાં કંઈક હળવો કરવો જોઈએ કે પ્રજાને, આદિવાસીઓને થોડો ઓછો નુકસાન થાય એ રીતના. અને આદિવાસી હંમેશા વનની વૃદ્ધિ માટે, એની સુરક્ષા માટે હર હંમેશા સાથ આપતા રહ્યા છે અને આદિવાસીનો સહયોગ છે તો જ આ સુલપાણેશ્વરનું અભયારણ્ય, આ જંગલ બચ્યું છે. તો મારે એક જ માંગણી છે માનનીય પ્રધાનમંત્રીને, ભારત સરકારને, કેન્દ્ર રાજ્ય સરકાર પાસે કે આદિવાસીઓને પહેલા સમજે, એમને વિશ્વાસમાં લઈને આવા પ્રકારના કાયદા લાદવામાં આવે. અને મેં એથી આગળ વધીને લખ્યું છે કે અભયારણ્યની કોઈ જરૂર જ નથી. અહીંયા જે અભયારણ્ય જે દાખલ કરવામાં આવ્યું છે એની ગ્રાન્ટ પણ આવતી નથી કે પછી એનું કોઈક અભયારણ્યને લગતા કોઈ કાર્યક્રમો થતા નથી, તો એની કોઈ જરૂર જ નથી. અને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા જે છે એમાંથી આપણે અભયારણ્યનો આખો હટાવી લીધું છે, સેન્ચ્યુરીને હટાવી લીધો છે. તો પછી આ બધા આખા તાલુકામાંથી, બધા જ તાલુકામાંથી આ સેન્ચ્યુરી એરિયા હટાવી લેજો એવી એક માંગણી છે. ના ના ના, આ લોકોની એ દલીલ ખોટી છે. ઉદ્યોગિક ગૃહ આવવાના જ નથી પહેલી વખત. અહીંયા કોણ ઉદ્યોગિક ગૃહ આવે? રાજપીપળામાં આટલા વખતથી અમે માંગણી કરી, ઉદ્યોગોવાળાને આમંત્રણ આપે છે કે તમે ઉદ્યોગો સ્થાપો. પણ અહીંયા ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે ઉદ્યોગો આવે જ ના. અને માન લો કે કદાચ કોઈ ઉદ્યોગો આવે તો પરમિશન તો સરકાર આપવાની છે ને, વહીવટી તંત્ર આપવાનો છે કે કઈ સીધા આવીને ઉદ્યોગ સ્થાપિત થોડા દેવાના છે. એટલે આ એક ખોટો બચાવ છે. આદિવાસીઓને વિશ્વાસમાં લેવા જોઈએ, આદિવાસી આગેવાનો સાથે બેઠક કરવી જોઈએ. આજે 121 ગામો એટલે સામાન્ય બાબત નથી. અને એ 121 ની સાથે જિલ્લાના બધા સામાજિક રીતના પણ બધા એકબીજાના સંબંધો છે, એ બધા લોકો પણ એમને સહયોગ આપવાના છે. તો આ વસ્તુ સરકારે સમજવી જોઈએ અને ખાસ કરીને સરકારમાં બેઠેલા પદાધિકારીઓએ આ અધિકારીઓ પર ભરોસો નહીં રાખવો જોઈએ. અધિકારીઓ તો એમને કઈ રીતના ફાયદા થાય એ એંગલથી યોજના બનાવતા હોય છે. ખાસ કરીને જો આદિવાસીઓને આ હક ના હટાવે,
આ કલમ ના હટાઈ શકે અને જે વસ્તુ ના થાય તો આદિવાસીઓ પર શું અસર પડી શકે? આદિવાસીઓમાં બહુ નારાજગી ઉભી થઈ છે. જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે જબરજસ્ત નારાજગી છે ને એ હજુ મેં કીધું તેમ દૂર નથી થઈ ને એક વધારાનો પ્રશ્ન ઉભો થયો છે તો ઓર આદિવાસીમાં નારાજગી થવાની છે. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર અસર પડે એવું લાગે છે? તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી પણ આનો કોઈ અસર નથી પડવાનો, પણ જે આદિવાસીની જે સમસ્યા તે ઉભી રહેવાની છે. હું તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી કરતા વધારે મહત્વ આદિવાસીના જે આવા પ્રશ્નો છે એને પ્રાધાન્ય આપું છું. સરકારના અધિકારીઓ સરકારમાં ખોટું રિપોર્ટિંગ કરે છે. અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લોકોમાં નારાજગી છે. કેટલી નારાજગી છે કેટલી નહીં એ અભ્યાસનો વિષય છે, પણ નારાજગી છે આપણને દેખાવ પડે. સોશિયલ મીડિયાથી અમે લોકોને સમજાવીએ છીએ એટલે પછી આ નારાજગી દેખાતી નથી. અમે ગામડે ગામડે ફરીએ છીએ, પ્રવાસ કરીએ છીએ, ત્યાં લોકોને આજ કહીએ છીએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી આપણને ફાયદો થવાનો છે, પણ અમારી રજૂઆત અધિકારીઓ માનતા જ નથી. અહીંયા ગુપ્તાનું સામ્રાજ્ય ચાલે છે. ગુપ્તા સાહેબ નું એક હતું શાસન ચાલે છે. અહીંયા બહારની જે દિલ્હી જઈશ ત્યારે આપીશ એવો એમણે એક પત્ર મને લખ્યો છે. અમે મારી 2 દિવસ પહેલા પણ એમની સાથે વાત થઈ હતી. એમને કેટલાક મુદ્દાઓ પર, નાના મોટા મુદ્દાઓ પર થોડું મનદુખ હતું. એમણે મને વાત પણ કરી છે અને અમે એના માટે સવારે મુખ્યમંત્રીશ્રી સાથેની મિટિંગમાં પણ અમે મુદ્દાની ચર્ચા પણ કરી છે અને એનું સોલ્યુશન લાવવાનો પણ પ્રયત્ન કર્યો છે. એનું સોલ્યુશન પણ આવી જશે. એટલે મનસુખભાઈ અમારા સિનિયર સાંસદ છે ને, એમને જે લાગણી છે એ નહીં દુભાય એના માટે અમે પ્રયત્ન કરી લઈશું, અમને સમજાવી લઈશું. એમને જે અમુક જમીનો છે ત્યાં એની પર ઇકો સેન્સિટિવ ઝોન કે કેન્દ્ર સરકારે ઘણા વર્ષો પહેલા જાહેર કરેલો છે, પરંતુ કલેક્ટરશ્રી તરફથી ત્યાં જે એન્ટ્રીઓ કરવામાં આવી, જે કાચી એન્ટ્રીઓ કરવામાં આવી છે એના કારણે કેટલાક લોકો એમાં ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરતા હતા અને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અમે એના માટે પ્રયત્ન કરીએ છીએ કે એમને ગેરસમજ કે ભ્રમ કેવી રીતે દૂર થાય અને એનું નિરાકરણ કેવી રીતે થાય એના માટેની અમે પ્રયત્ન શરૂ કર્યા છે અને થઈ જશે. એમણે એક પત્ર લખ્યો છે કે હું જઈશ સાંસદ તરીકે, ત્યાં બજેટ સત્રમાં જઈશ ત્યારે રાજીનામું આપીશ એવું એમણે કહ્યું છે. પણ એક નારાજગી છે, નારાજગીના કારણે એમણે એ પત્ર લખ્યો. બહુ સેન્સિટિવ માણસ છે અને એના કારણે કદાચ એમની લાગણીઓ આવી રીતે પ્રદર્શિત કરતા હોય છે. લોકો માટે ગમે તે સાથે લડવા માટે પણ તૈયાર થતા હોય છે. એટલે એક ખૂબ પોઝિટિવ પોઈન્ટ એમનામાં એ છે કે જે એમની ફરજ છે લોકો માટે લડવાની, લોકો માટે રજૂઆત કરવાની, એમાં હું એમને કહીશ કે એમને ખરેખર ખૂબ સારું કામ કરતા આવ્યા છે. પાર્ટીનો અમારા માટે ગૌરવ છે કે આવા વ્યક્તિ અમારા સાંસદ છે. પ્રમુખ બોલ્યા છે મનસુખ વસાવાના રાજીનામા પર કે અમને ગર્વ છે કે અમારા પક્ષના નેતા છે. તેમણે પ્રતિક્રિયા આપી અને કહ્યું છે કે નારાજગી છે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે. તેમણે જે પહેલા જે આપને પ્રતિક્રિયા સંભળાવી રહ્યા હતા એ જ મુદ્દે તેમની નારાજગી છે. સી.આર. પાટીલે સ્વીકાર્યું અને નારાજગી દૂર કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. 2 દિવસ પહેલા પણ તેમણે મુલાકાત કરી હતી, જેમ સી.આર. પાટીલે કહ્યું, અને નારાજગી દૂર થશે. આ પહેલા ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતા નારાજ થયા છે. ગોવિંદ પરમારની હમણાં વાત લઈ લો, એ પહેલા કેતન ઇનામદારની વાત લઈ લો, પરંતુ પક્ષ તેને મનાવવા પ્રયાસ કરે છે અને ત્યારબાદ નેતા માની જાય છે. આ વિષય પર સી.આર. પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નારાજગી છે અને દૂર કરવામાં આવશે. જોવાનું રહેશે કે આ નારાજગી પક્ષ કઈ રીતે દૂર કરે છે. એક બ્રેક માટે રોકાય, બ્રેક બાદ અન્ય સમાચારોમાં અપડેટ્સ પર નજર કરીશું.